કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પ્રભારી સાતવ પર પ્રહાર કર્યા હતા। સાતવજી પોતાના ઘરની ચિંતા કરે, અમારા તરફ ધ્યાન આપવાની જરૂર નથી। કોંગ્રેસના નવરાઓ અમારા બીમાર નેતાઓ પર ટિપ્પણી કરીને પોતાનું કલ્ચર બતાવી રહ્યા છે। અમને ગુજરાતની જનતાએ 25 વર્ષથી સત્તામાં બેસાડ્યા છે। મહાગઠબંધન અંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા, હું વ્યક્તિગત રીતે આ પ્રક્રિયાને નવી નથી ગણતો। નરેન્દ્રભાઈ મોદીની સામે તમામ લોકો એકઠા થયા, તે અમારી સફળતા છે। મહાગઠબંધન રચવું પડ્યું એ જ બતાવે છે કે અમે સફળ થયા છીએ। નરેન્દ્રભાઈની સામે એકલા લડવા કોઈ તૈયાર નથી અને મહાગઠબંધન કરવું પડ્યું તેમ છે। પરસોત્તમ રૂપાલે તે પણ આ પ્રકારનું જણાવ્યું હતું। સાતવજીને હું યાદ કરાવી દઉં કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ અમે અમુક વસ્તુઓ કરીએ છીએ। એવું જો અમે કરતા હોત તો અહીંયા 25 વર્ષથી હોત નહીં। અને તમે 25 વર્ષથી શું કરો છો એ તમારે લોકોને કહેવું જોઈએ। અને તમારા આગેવાનો આ ગુજરાતમાં એવું છે કે અમે કેટલીક બાબતો એવી કહીએ છીએ કે દવાખાનામાં કોઈ માણસ હોય ને તો અમારે ત્યાં એવો રિવાજ છે ગામડામાં, ખાસ કરીને કાઠિયાવાડમાં, કે ભાઈ દુશ્મનને આ દવાખાનું દેખાડતો નહીં। અને તમારા નેતાઓ અહીંયા આવીને અમારા અધ્યક્ષ માટે જે ટિપ્પણીઓ કરે છે એ કોંગ્રેસનું કલ્ચર બતાવે છે અને એને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે। એટલે તમારી ઓળખાણ અંગેનું તમારે જે કહેવું એ કર્યા રાખો, અમારી ચિંતા ન કરો।